ઉંડેરા ગામ ઘણા મહિનાઓથી રોડ બિસ્માર હાલતમાં હોવાથી અધિકારીઓ અને પૂર્વ કાઉન્સિલર સદબુદ્ધિ આપે તે માટે આજે બિસ્માર રોડની પૂજા કરી અધિકારીઓનો વિરોધ નોંધાવ્યો હતો। અધિકારી અને પૂર્વ કાઉન્સિલરોનું ધ્યાન દોરવા છતાં પણ આજ દિન સુધી તે રોડ બનાવવામાં નથી આવ્યો, ત્યારે આજરોજ રોડનું પૂજન કરીને અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જો આગામી દિવસમાં રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી। આ વિસ્તાર ઉંડેરા ગામ છે। ઉંડેરા ગામમાં વોર્ડ નંબર 9 માં આવેલો આ વિસ્તાર છે, જ્યારે ઘણા મહિનાઓથી આ રોડ જે તમે જોઈ શકો છો કે ઉંડેરા મેન રોડ ગણવામાં આ રોડ આવે છે અને આ રોડ જે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરીને આ રોડની બિસ્માર હાલત કરી છે, તેના લીધે આ રહીશોને ઘણી આવવા જવામાં તકલીફ પડે છે। તેથી આ રોડ વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે તે અધિકારી એવું કહે છે કે કોન્ટ્રાક્ટર બનાવશે। કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે છે તો કે અમારા જોડે જ્યારે આવશે ત્યારે બનાવશે। તો કહેવા માંગીએ છીએ કે તમે ખોદવાનું હતું ત્યારે કોઈની રજા છીનતી નથી, ત્યારે તમે ખોદી બી કાઢ્યો, એના પછી તમે રોડ બનાવો, પણ રોડ આજ દિન સુધી આ રોડ બનાવવા નહીં આવ્યો અને ઘણા લોકોને અહીંયાથી સિનિયર સિટીઝનો આવવા જવામાં તકલીફ પડે છે। તેથી આ ખાડા અંધારામાં કોઈને દેખાય ના તો કોઈને જાનહાનિ પર પહોંચી શકે છે। તેથી આજ રોજ અમે આ રોડ પર જે તે અધિકારીને પૂર્વ કાઉન્સિલરોને જગાડવાનો પ્રયાસ કર્યો છે કે તમે હવે જાગો, પ્રજા હવે તમારા જવાબ પણ હવે માંગશે, કેમ કે આગામી દિવસોમાં ઇલેક્શન આવી રહ્યું છે। તેથી વોર્ડ 9ના કાઉન્સિલરો જે ઉંડેરાનો કોઈ વિકાસ નહીં પણ ઉંડેરામાં વિનાશ કર્યો હોય તેવું સ્થળ દેખાઈ આવે છે। ખાલી આ લોકોએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સોસાયટીઓમાં બ્લોક નાખ્યા છે, તે ખાલી એમનો વિકાસ છે, પણ તેમની ગ્રાન્ટમાંથી શું વાપર્યું એ બી અમને ખબર નહીં। તો આગામી દિવસમાં ઇલેક્શન આવશે તો બી એમના જોડે અમે સવાલ પૂછીશું કે 5 વર્ષનો અમને જવાબ આપો। તેથી આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવા આવે જે તે અધિકારીને કહેવા માંગીએ જો વહેલી તકે 10 દિવસના અંદર આ રોડ બનાવવા નહીં આવે તો વોર્ડ નંબર 9ની કચેરી દઈને જે તે અધિકારી છે તેને જગાડવાનો પ્રયાસ બી અમે કરીશું।